જઈ હું ગામમાં પીવો આ પેલું હેતર આવે તા ભાઈને હેતર આપણે હેતર લઈ લેવાનું પેલું ગીરવી માં હેતર છૂટું કરી દઈએ આપણે આ બધું હેતર કરવાનું છે આપણો એ મફળે વાય છે ને તે હમણાં બોલાવજો તે કઢાઈ નાખશે મફળીએ પછી ચાલો હુકા મેલ દેજી કે મોટા બી કોઈ કાડો બોલી નહીં એકતા હા ખો દવાઈ દો હા કઈ જાજો આ ચા પી મારે આપણે ડોલો બોલો લઈ લો બેસવા કરી તાનો કોમો કોઈ ડોરો જ નહીં બસ આ ચાટી ના હેજી દોતી હવારોની મજૂરી આ બધું મારે જ કામ કરવાનું બેસો પોલી પીવડાય ઓય આ હાર પાણી પાઈ દઉં હમણાં જલ્દી કરજો જલ્દી જબ્બર ઉતાવળ આવી છે આજે ના મૂકી દો તો તપેલું ફોનનું હા માતા એ લોસી જે છે કેટલો જવું છો હવાના તમારે કોઈ ફોન આવી તો ઓ વાહ હું ફરવા થી આવું એ મારે વિવાહ હોય તો હાલ યાદી શકો આ જેમ જેમ હોય તો છોકરોનો હા મારા બધો જમીન માટે તો એ હાથ લઈને તો નહીં નાના હાથ ની માર ખબર પડતી નહીં ને નાના તો થોડે તો પિતા આ બધું ચક્કર ખેપણ મેલો સા લે ખોલ કે અંદર મૂકી દી બાકી તો તારું નહીં મારો હમણાં બાવસી નો પણ બાયરું ફૂટી ગયા હા ના જેવું બાયણું દાખલા કોક લઈ જશે નાના ના જે જલ્દી આવ નાના ખબર જ પડતી નહીં નાના સાધન હોય નું મળવાનું ના નાના હું હેટ લઈને ડોક્ટર નાના સાધન મળવાનું છે રખવાના કરો જવા છો પગ ઉપાલા કે નાના અને હું સાધન મળશે ગઈ આપણે એટલે એડીને જ પડે કોઈ સાધન નહીં મળે લા તો ભાઈ આ આલવાનું કેટા લેતો તો નાના ભાઈ ભૂલે પર હા મારો આ ભેંસો રેકવામાં નહીં આપરી તો આ ભેંસના પોયલા પાછા પાડવાના છે તમે ઘઉં હોય એ છોકરો ને બહુ બેતો તારજી સાથે ટ્રેક્ટર આવી સાથે બિયારણ લઈને જોશે બોલા પોયલા ઘા કરી અને પછી જવું તે થોડો ટેકો કરાવ ઘઉં આવવા નાખી થોડું મદદ કરાવું કે છોકરાનું બહુ ને ફોન પર વાંચતા તે પછી આઈને ફર્યો પછી મારા ચોક વાજે પેટો દો વાંચે ફોન ફરી કાઢ પણ હાલ તો વાળી કાઢું હો બોયલા ગલ્યો કરું વાળીને તે બહુ આઈને ફરશે અને બહુ છોકરો બે તો છે ને આવું સજી ખાવાય આવ્યો નહીં આઈ ખાઈ ગયા ખાન કાઢ જાઉં એટલે થોડું કામ કરાવું ને દારૂ કેટલું વાર કરવાનું કોઈલા આગા કર કરવા ઓટ ઊભી તો હેરાન કરી નાખીએ છીએ જો માં પાણી પીવડાવું છે હા માવ શું કરો હો આ ભેંસના કોઈલા પાડું છું પાછા વાળું છું આ ભેંસો પાડી છું કોણ કરું છું આવો ઓલી આવો આ પડી આવો તમે ઓળખી મને હા ઓળખી જાય ને તાનો ઘર હાથે મોટી થઈ એટલે ઓળખ જ ને તાનું આ ના તો પાણી આલે ઉભર મોસો લેતા હોય કા લે બે હા આવો બે હું પાણી લાવું બેસો લે તું તને પછો પકડી ના ચાલશે નિકાતો આ ઘણા દાડે આયા છે લે પોલી હારા થાવ બે અમને બી હકો અમને કરીને હવે પાણી પીઓ કીધું દાસ તો તમે અરે દાનો ઊંધો સાધનો છે ઊંધો છે સાચી વાત છે જોઈ ઓરે હોતાનું જો કઈ પાણી પીતા આવડતું નહીં બોલવાનો કોઈ જોન છે તમારે હા લે બેટા મેં લાવ્યો પાણીમાં આ તો સાદું તારા બાપુ માટલું લાઈન જતા હતા શું પી જેવું થતા वो असल पानी ठहरा हूँ તો કે તું બનાવી લો
બા કાલ તો કામ નામ નહીં છે તમાર છોડીને કરકે થાકી જો બેજો આ હું કરે બા બાયરીને તો બે જણા હેતમ જોસી એટલે હું કીધું લાય તાર હું ઘેરાની ઢોરવાનું કરું અને તઈ જો હેતમ અમે કેમ જોઈએ રે બેજો એ હવારો નો જોસ હજી ખાવાય આયા નહીં દોઢ વાગ્યો સજી ખાવા આયા નહીં તો ટ્રેક્ટર વાળો હેરવા આવવાનો તો શિકર આવ્યો કે નથી છોડી આ એમને બચાવવા જો તમારે તમે પેલા મોરબીન ભેગા થઈ એમ કે જો આયા તા આયા ના હા તો જલ્દી વળજો પાહા હા પછી ઘેર જવાનું ખબર હે ને જી આપણો હું વાત કરું 100 મહિને હકે પોણી ની ટકવા દીધું મને ઓની હા તાનો હેરાન કર નાખે એની મારી બહુ જ હેરાન કરે છે મને વેવણ તો હારો હતો કોઈ વેવન હારો નથી કઈ મોરે બધું આવ હારું બધું ગોડું ટોરું છે આટલી જમીન તો એવું કે તાર બાપના ઘેર તો આટલી જમીન બે ભાઈ હું છો કે 10 વીઘા જે પોતા ના લી પહોંચી મને ભાઈ રાખી મેરો માર કરે છો જમીન લેવી ઈવન આતે હા કા હું તાર ભાઈઓને સમાચાર કરું કોક ના હંગાત કોક છોકરા હંગાત તે ઓય આવું તે તમને આવતા ભાભી આઈ રોધ ખાવાનું તો નહીં પણ હવે બે ટપવાલા અમારે આટલી જમીન કરવાની છે અમારે કેટલી બધી જમીન અહીં વાવું તો હોય ને એમની પડી રહી છે જમીનનો ભાગ લેવો છે હાલ હું કહું એ શો પ્રતા કાશીને કાકાને બોલાવજે બોલાવતા એરા હેતમ જસ હે છોકરાને એકલે બોલી આવે આઈ જો દોડતો ખટ કરો પેલા ટ્રેક્ટર આને સાનનું કેવડાઈ હા વળણ કીધું હજી આવ્યો નહીં 12 વાગવા આયા તો રાહ જોઈજો ને તમે આજ મારા ઘરે કોમ હતું તે જ લઈને આયા છો તે ટ્રેક્ટર કે હું વહેલો ફોન કર્યો તો હજી નહીં આવ્યો આ કાઢવાનું હતો આ વીઘામાં આપણે એક વીઘામાં આગળ વાઈ દઈએ મકાઈ અને પેલા 5-7 વીઘામાં તો વાપસ ખાવું એમાં ઘઉં આપવા પડશે ને પણ આ ટ્રેક્ટર વાળો આવ્યો નહીં કઈ સાર લાવ્યો નહીં તાર શું કરવાનું કહો સાચી વાત પણ તમે ઢીલા પડ્યા છો કે ફોન કરીને કીધું કેવાનું હતું ભાઈને ઘણો ધમકાવ પણ આપણો આવ્યો જ નહીં તાણ હું આ આખો દાડો કશું કામ ના થયું ને રાહ જોઈને એની બેહી રહ્યા તમારે હાજાને કહી દેવાનું હતું કે ભાઈ તું હવે ટ્રેક્ટર લઈને આવી જજે ઘઉં આવવાના હતા 7 વીઘામાં ત્યાં કીધું એને ત્યાં જાઉં કાલ આવું ને એમાં હવે 5 વાગે ફોન કર્યો હું યાદ કે ભાઈ હું કહેતા તાણે ત્યાં આવું છું 8 વાગે 9 વાગે ટાઈમ આલે જાય આવ્યો નહીં મારે ઘરે કેટલું કામ હતું પેલી ભેંસોનું પોટલા ને ભરવાનું પડી તું ને આ તમારે ભેગી આવીને કશું કામ પાર ના આવ્યો અને બપોરના 12 વાગ્યા તારે મેલો ઘરે જવી તાર હું એકદમ ફોન તો કરજો આવા દો નહીં પૂછો ટ્રેક્ટર વાળાને તમારા કામ આવા જ હોય છે શું કરવાનું કશું કામ જ હેલો? કરતા નહીં તમે તો ભાઈ કેટલી વાર છે 12 વાગ્યા પછી ખાવાનો ટાઈમ થયો આ કલાક ખાવાનો કલાક કરે હું હજી 2 કલાક છે એમ કે વધના રાખ અમે ઘેર જઈએ ખાવા ખબર પડતી નહીં મને તમે એ વડલા હાવ પૂર ઢીલા જ છો આ ચારનું ઘાસ કાઢવાનું કહું છું તો તમે એ પાર લાવતા એ નહીં બહુ હેરે છે પલો માટે હું પછી પલો મરાઈ દેજો પછી હેળવા આવ્યો ઘઉં બંધ થાય ને એ એટલે કે પલો વધના મરાઈ હજી દેજો. ખાવા કેવા અને આપણે હું શું કહું છું હા. આમાં એક વીઘામાં આપણે વાઈ દઈએ મકઈ આમાં મકાઈ આપી છે ને અને પેલા 7 વીઘામાં વાઈ દઈએ ઘઉં એટલા બધા હો એટલા બધા હા એટલા રાખશું બીજા વેચી મારશું ના બરોબર. પછી આ એરંડા ને પેલી માર આવે તો એ પછી કઢાઈ પડશે કા? એંડા હજુ ચાલવાના નહીં આયા 6 મહિના જેવા આયા 6 મહિના થયા પણ જો તો માર ચાવા મંડી જો ને મારો ચડવા મંડી છે તો પણ હારા થયા છે નહીં એંડા હારા છે આમ તો હં. બે ત્રણ મારો નાખી છે કે અંદર નીચે પર એવું નહીં એકદમ દીધું કશું કામમાં તમે કઈ પાર લાયા નહીં આજે હું એવું કે હું એક કંટાળ્યો ટ્રેક્ટરના વાગે વાગે બનાવીને આવી નથી આજ તો આ ઘેર જવું તું કે નાસ્તો બની લાવત પણ તમે જવા દીધી નહીં મને પાછા નાસ્તો ખાવા તમારે અત્યારે મને આવી ભૂખ લાગી આજ તો તાણ હું હા ઘરે જઈને કોક બનાવીએ ચોપોણી બનાવીએ વાહ અલ્યા જમીને આવ્યા છે ને હા એવું લાગે બુનની આવ્યા છે ને હા બુન મજામાં હા તાર ભાઈ લઈને આવ્યા ખેતરમાં 7 વીઘા ઘઉં વાવવાના હતા ને પેલા એક વીઘામાં વાવવાની હતી મકાઈ મને એકલો ટ્રેક્ટર વાળો આવ્યો હતો મને એવી આયા હી બસ નાઈ જાવ આઈ એ તો જેમ મોરબીન ઘેર મૂકી કંટારો જેમ ના 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 હાલ આવ્યો જ ને હા ના એટલે બે હતા હું ચા ને બને ચા બનાવી દે લાભ ખવડાવવાના છે કે હો પેલું અંધાર લેજો એમ આપવાનું છે તને તારે હા એવું આ કરી તમારા ભાઈએ કશું કામમાં પાર લાયા નહીં હવારાનો લઈ ગયા હતા કે કૌવા બનાશે ને કૌવા તો ટ્રેક્ટર હેડવા વાળા આવ્યા નહીં કશું ના થયું વીઘા એક વીઘામાં પેલી મારાની હતી શું કહેવાય તાણ એ કરવાનું તો એ કઈ પાર આવ્યા નહીં હું ભૂલી જાઉં જો એ તમારો જ નહીં આવ્યો પૂછો
ટ્રેક્ટર હું આ તારે કેટલી ખેતીવાડી વાવવાનું શું આવે અહીંયા? પછી અમારે ટ્રેક્ટર લાવી દેવો નહીં પોતાને તો લોકોને હવે આપણે આટલી જફા જમીન મારની. કરવી હતી. શું કેવું હાલ તો અમે 15 વીઘા જ વાવીએ છીએ 10 વીઘા તો આ દીધી છે રાખે વાબા અને હું એમ કહું કે આ જમીનનો કોઈ ભાગલા પાડે તમે? આમ હું એકલો ભાગલા પારા કા ભાઈ એક છે ઓને કોના ભાગ પછી પાડો લેવો. ભાગલા? ઓ, ભાગ લેવો છે. તમારે ભાગ લેવો અને આવ તો ભાગ આપણે તો શું કરવાની? કાઢીને કેમ ભાગ માગ્યો કોઈને માગ્યો આ સુધી તમારે શરમ આવે છે ભાગ માંગતા અને શરમ નહીં આપણે આવતી. બા બેઠા હતા તો એમને પૂછો માની કે હું કહું ભાભી 100 મહિના મારું લોહી પી જાય અને 100 મહિનાથી તો પીવા બંધ તમારે કરી દો. છે ને 10 વીઘા જમીન એનું શું કર્યું કોઈ રીમ નીમ નીલે તો અરખાવાની કે દિવાળી ચોપવાની પણ આ જમીન ઉપર હક કરી છે યાર. હું શું કહું છું પેલા કાકા એમને બોલાવો ને પેલા આપણા કિરણભાઈને એમને ઓહ. બોલાવો અને આ ભાગ માંગવાની હા, વાતો ભાગ કરો. માગવા આવી ગયા છે. કાકા બોલાવો છો. કાકા બોલાવી આવજો. હું બોલી જાઉં કેમ બેવો? હા, બોલાવી આવો. જા જો જજો અહીં નેકળો અહીં. હદ તો ગીરી દે તો બાપા 100 મહિનાથી એને એનો કરીને છે જોઈ લો. આ તો બાપા જેટલા છે એમને હાઈટો અને હતી છે ને એટલા જ પેલા છે જેટલા ને છે ને એટલી બધી દોડ જ ખોટી હતી. પણ ના મારે તમારા ભાઈ કે તો લઈ લો તમે તારામાં તો મારા જો ભાગ લેવો હો ઉપરથી તો ઉપરથી એમ કહેતા નહીં કે મારી માં જેવો તાજુ મને હોય આવો. લા તમે બે મારું શું નહીં. માન બે વાતો કરો હું આવું શાકભાજી લેતી આવું. પછી એ તો ભાગીને આલશું હું આલુ સીન પાક સારું. હારું હું આવતાર બા શું બનાવ ખાવાનું ખાવાનું તો હું રોજગારી બેઠા તો એક વાગે તમે ખાઈ લો ઘરમાં હડો તો મેં ખાધું જો. એ હારું હું રોજગારી તો તાર ખાઈ લો અને સોળી નાલો ખાવા ખાઈએ ઈ. હેડો તો ખાવા તમાર- જેવું છે ને આખી. મીટિંગ છે તે જવું તો પડશે કે ગોમવાળા બોલાવે ને હું ના જાઉં તો મારે તો લોસો પડે. ઓહો ભત્રીજા હું બોલ બોલ કરતા છો શું થાય છે હું તમારા ઘેર આવતો એ એવું છે એમ? કામ પણ મારા ગામમાં મીટિંગ છે ને હા આપણે ઘેર મીટિંગ છે એ ઓછી આ અલ્યા તમાર વાળી હાની મીટિંગ છે કે અમારા જમીન આયા એવું છે? નહીં આવે ઘેર ગૌ બહુ કાઢે ઘઉં તો વાપવાના હતા ટ્રેક્ટર વાળો આવે નહીં એવું કામ હતું કયો બુંદે આવે છે ને ભાગ માંગે જમીનમાં આમ તો ભાગ હોય બુંદો હોય એ તો બરોબર છે જે વ્યવહાર હાલતા નહીં આ લેશી ને લેડો તો ઘેર હેડો જમાઈને પૂછીએ કઈ વાર હું સહી આવું કરી ઇતિહાસમાં તો નહીં અચાનક બુંદ ભાગમાં આવતી હોય તાને પણ આ જમાઈ જ એવા હોય હું તો નહીં બોલી હવે ટેકનો રે ને જમાઈ આપો વાહ એ બહુ બોલે હા તો ખરો હે હા, મહેમાન નહીં. આવ્યો. ઓહો. આવજો ને. આવું ને ઓવે આયા કિરણભાઈ મજા? હા મજામાં આ મહેમાન મહેમાન તો હવારના આઈને બેહાઈ જો. એવું છે એમ? અમને બેહો બેઠા જો આ બેહો તો દૂરી જો અમારા ખાટલા આઈ. એ તો સાલા આપણો તો તાનો. આમ શાંતિ છે ને બીજી હું શાંતિ તમે આ હોગીએ શાંતિ જ હોય ને. એવું છે એમ? આ ભાઈ આ તો ચાલ બી મને વાત કરતા હતા ભત્રીજો તાનો. કે હેરાન કરી નાખ્યું છે 100 મહિને તો હકે પોની ની ટકવા જાય છે જોઈ ને હોગીઓ મને આવું. એવું છે એમ? ના કાકા જો જ્યાં. નહીં હતો ના કાઢી લઉં કરી બધો. બસ યોને પ્લેસ આ કેવું જમીનનો હતું આને જમીન લેવી હાલો એમાં ભાગ. મહેમાન કેટલી જમીન છે તે ઓછી પડે તમારે ભાગ લેવા આવ્યો હોય. ગીરવી મેં તો કારે છૂટી કરાય ને પેલી યાર તૂટી કરાય જમીન ના આપણી જમીન વેચી ની હોય હા, જો ઈ ને કાકા હોય. શું ચાલે છે અરે વધતું હોય એવું તો જો. થોડા ઘણા પૈસા લાવો તો સારું અટપાટ અને કિરણભાઈ અમારે 10 વીઘા જમીન જો દેશમાં મૂકવાની એમ ઘરે લ્યો. સોંપવાની અમારે. આ તમારે તમે વિશે તમારે બંને કેટલી હાલતી તમે કહેજો ના મેં એક ને એક આપી. ના મુનો એમ માં નારા દે છે મુએ એક છું. એવું છે એમ? તમે કેટલી હાલી કેમ મને હું પોતે કઈ બનાવી એવું છે એમ? નહીં યારી આ તો એમાં લઈ ગયા હોય છે. કોઈ આલી નહીં. એમાં લઈ ગયા હતા જમીનમાં લઈ ગયા એ તો પોતે કઈ બનાવી પૈસા આલી દીધી તો પૈસા આલે પૈસા લે પણ અમાર તો જમીન 5 વીઘા તમને આલી પણ અમાર તો મેકેલી છે 5 લાખમાં મેલીને છૂટી કરાવશો ચોકન મેં કે રીતે અરે ગમે તે મેકે તમે બતાવીએ તમારે પણ પૈસા છે ને ઓવર છે ને હા તે ત્યાં રાખજો પછી આ તૈયાર તો તમે એ તો આમ તો જો તમારા ભાગાઈ ના આવે કે કશું ના આવે આવું તો શું વસ્તુ હા જાણ હે ને અમે તો તમને હારા મત જ આવે એટલે જો લુગડો કરીએ ને વળી હારું હારું ખવડાય ને તમે તો જો આમાં પડ્યા તાણ આ તો ભાગલો પાડી દો તો સારું હતું અમુક આ ચમ દાડા દાડા તમારે શું કરવી એ જમીન પર સારું છે બધું કાને અમે કીધું ચમ દાડા દાડા દુબળો પડતો હતો પણ આ તો રોજ પેલી હોય એટલે ખાતાય નહીં જમીન જમીન કે ખાતાય નહીં ઘેરે આવતા નહીં ઝઘડો કરો એમાં તો પડ્યા ને. ઓવા એટલા એમાં લે છે ને એટલા ખોટા સિયા તું કોઈ હારા મત ના હોવાનું તું હમ
કોઈ જમીન બમીન આલવી મારે તો લેવી જ નહીં. હું તો મારે જમીન જોગતી તમે તમને લઈ આવો. હું જતો રહું. હા તે પછી એ બકલા. ઓય અમે છીએ તો બીવરાવો છો ઘેર તો ઉઠાઈ ઘેર લેતા તમે હરખી ના ખાવા નહીં દેતા તમે કોઈ ખાયા નથી દેતા ભાઈ. હેરાન તો કરો. લગી આ જમાઈ તો જમ જેવો છે. હારો. રાખો તમે, હું તો જઉં તમે. જોડો ને ગડો નહીં રાખવા તમારે ઈ જેથી ઉલારો કરતા લઈને આયા છી. હવે બગડો તો મોકો મેરો તો નહીં અડ્યા કોઈ કોક ના ના. હમણાં હારો કેવાય તમારો. એડવા મળો છો છી ના ના. હાલ નહીં મારવા ને જાડે પી જાય જાઓ તો પી પી જેલા જાય છે. એના પી જાય. ઈ ના લે સબ્જી સની લે સની લે તું આય તન જમી ઓન જો કા જમ્યો કરી રહ્યા છે ઓન બંને જોડે મોટી ગાડીઓ ના દીધી હોય એવી તો વાતો કરી રહ્યા છે કોઈ આલુ નહીં. આ તો બધા લોમડું છે. તાણે? કોઈ આલુ નહીં. ઈન ભૂલી તો મને ખબર દેખાય જ છે એવાને રે હું હાલતા આવ્યો એમ બુનને કોઈ આલી એવા નહીં આલુ. દોઈ જમી લેવા આવશે તો એમ બુંદુ. યો બુન મને વાટમાં ભેગો તો કોક દાડો હગાવાલા જોય તો રોતો હોય છે ને આવે કાણ આવશે તો વળી જમ્યો લે આવી છે ને જો કા કરી રહ્યા છે અમે તો આ બધું દોઈનું બઈનું આલીએ છીએ. એવું જમા જ્યાં જતા રે જવા દે રીસ રેન્જ ઈને હવે પીને પાછો આવશે. તમે જોજો ને. અરે આવા ને તો લગન બોલો આજ તો નહીં અરે એવું જોયો. બધું નથી. પી પીને નેરિયામી આવશે ને. જોજો ને. અલ્યા તું એવું કરે ને તો સાલા હું જોઉં તો યાર વસ્તી મારી વાતો કરે જો મારે ગોમાં મીટિંગમાં જવાનું તો હું આવ્યા છું આવો તો એટલે બોજ અને બીજા 5 જણા હું લેતા આવશો વળી જમીનમાં બુનાના વળી શું ભાગ વતા લે હું એમ જ કેવું તને એ તો જમાઈ તો કીધા કર ઈવન તો લેવું હોય એટલે આપે સોળી તો ભઈ નહીં. આપણને એક આપણને તને ખબર છે આપણો હારી આપણને કેટલું હાલ દીધું છે કોઈ નહીં હાલતા કોઈ નહીં અલ્યા 10,000 રૂપિયા ઉછીના માગે છે નહીં હાલતો નાગુની કરે છે તાણ મારા ભાઈ જમીન જોતી જ નહીં. મને તો આવું તો મુકારો આલે બે બે મોણસો બે બહુ મહત્વ મારે નહીં જોતી જમીન. બોન તમે તો મારે બોન છો એટલે તમે તો સમજો પણ એ જમાઈ ના સમજે કે એ જમીન આવે એ જમણે પણ કેટલું બધું છે. મારે તો એને શું કરે એને દિવાળી ચોપવાની એ પ્રમાણ. એ તો પ્લે કરશી અરે ભત્રીજા હું જાઉં તાણ હા, રોટલા ખાઈ બેહો મારે યાર મીટિંગ છે એટલે ગમત જવું પડશે કે હું ના જવું તો મારો લોસો પણ આ તો મેં તું બોલાવ હું ના આવતો છે એવું થાકે એ નતા મને એટલા બોલાવા પડે અને અલાકાત પીલે કાન મને ફોન કરજે હું આવું બરોબર હા હર ચૂકચંતી બે હતા અરે આવજો ભાઈ. સારું હા હેડા બેટા ખાઈ લેતા. હું ખરે તને મેં હેડા ભાઈ તમે ખાઈ લો તમે કોઈ સાહેબ રોજી આ જમી તો રોશન વાળી. લે હેડા તમારે ખાવા આલ દો. લે ખાવું નહીં. ખાઈ લો તમે. આ હે ખાઈ હે લે હેડા ખાઈ લો. હેરાન કરી નાખે હોય આ એની. જય માતાજી મિત્રો અને આ વિડીયો ગમ્યો હોય પીકે ગુજરાતી કોમેડી વિડીયો આવશે અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચેનલને અને ખૂબ ને ખૂબ સપોર્ટ કરજો અને ખૂબ આગળ શેર કરજો જય માતાજી એટલે ચોક્કસ મિત્રો વિડીયો જોવાનો તમે ભૂલતા નહીં નહીં